આજરોજ વડનગરની આ ધરતી સંગીતની ધરતી, તાના અને રીરીની નગરી, વર્તમાન પ્રાઇમ મિનિસ્ટર એટલે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ ધરતી, એનાથી આગળ કહું તો અત્યારે જે ઉત્ખનનો પ્રાપ્ત થઈ રહ્યા છે, અત્યારે જે અવશેષો મળી રહ્યા છે, એવી પ્રાચીન બૌદ્ધોની આ નગરી અને જેના કીર્તિના સ્તંભ સ્થપાણા છે, જેની કીર્તિના તોરણો બંધાણા છે, એવું આ વડનગર ગામ. અને એ વડનગર ગામની અંદર પારેવડાના માળા જેવો પરિવાર એટલે શ્રીમાળી પરિવાર. અને આ પરિવાર જ્યારે આજે માના ખોળાની શોધખોળ કરી રહ્યો છે, આ પરિવાર જ્યારે આજે માના પાલવને યાદ કરી રહ્યો છે, અને ઘણી વખત મેં આ પરિવારની મુલાકાત પણ લીધી છે. ઘણી વખત ભાઈ શ્રી પ્રદ્યુમનભાઈની સાથે હું અહીંયા આવતો જતો હોય, વાતો સાંભળતો હોય. એટલે આ ખોરડું જે છે ને સાહેબ, આ ખોરડાની સુગંધનો મેં અનુભવ કરેલો છે એમ. અને આ માં કેવું વાવીને ગયા હશે સાહેબ. આજે આ માહોલ અહીંયા આપણને દેખાય છે, આ માનું વાવેતર કેવું હશે. અને ઘણી વખત હું પ્રદ્યુમનભાઈની પાસેથી સાંભળતો હોય, થોડા સમય પહેલા જ્યારે અમૃત બાપા એ દેવલોક પામેલા, તો ઘણી વખત પ્રદ્યુમનભાઈ મને કહેતા કે મહિનાઓ સુધી એમના જે દીકરાઓ છે, ભાઈ શ્રી પ્રદીપભાઈ અને ભાઈ શ્રી જયેશભાઈ, તો એમના ફોન આવે અને ફોનની અંદર એ મહિનાઓ સુધી રડતા હોય. આવી મેં એમની જોડેથી વાત સાંભળેલી. અને આજકાલનો આ સમય છે ને સાહેબ, આ ટેકનોલોજીનો યુગ છે, આ ફેસબુકનો યુગ છે, આ ઇન્સ્ટાગ્રામનો યુગ છે, આ રીલ્સ અને શોર્ટ્સનો યુગ છે. પણ એ સમયે આજે આપણે જોઈએ, આપણને સલમાન ખાન કે શાહરૂખ ખાનના દીવાનાઓ બહુ જોવા મળે છે. હીરો હિરોઈનના દીવાના ઘણા હોય છે સાહેબ. કોઈ રાજકારણીના, કોઈ રાજનેતાના દીવાના પણ બહુ હોય છે, કોઈ સેલિબ્રિટીના દીવાના પણ આપણે બહુ જોયા છે. પણ આ પરિવાર જે છે ને, આ પરિવાર મા બાપનો દીવાનો છે. ઘણી વખત મેં જોયું છે સાહેબ, ફેસબુક ની ઉપર વારંવાર એક પોસ્ટ આવે, મિસ યુ પાપા. એટલે ઘણી વખત મને એવું થતું કે આ ક્યારે થઈ શકે સાહેબ. એટલે હું બેઠો હોય અને મને ઘણી વખત વિચાર આવે કે જ્યારે બાપની કે માની યાદો જે છે, એ યાદો મસ્તિષ્કની અંદર, માથાની અંદર એ યાદોનું વાવાઝોડું આવે. અને એ જે યાદોનું વાવાઝોડું છે, એની અંદરથી જે ઊભા થતા તરંગો છે, જે વેવ્સ છે, એ તરંગો કદાચ રક્તવાહિની નળીઓની અંદરથી થઈ અને છેક આંગળીઓ સુધી પહોંચતા હોય અને આંગળીઓને એ પોસ્ટ કરવાનો એ સંકેત આપતા હોય. એટલે ખરેખર આપણે બધાએ શીખવા જેવું છે. અને અમે આજ કોઈ કલાકાર બનીને નથી આવ્યા પાછા. કલાકાર તો તમે અમારા કરતાય સારા છો. હા, આ પરિવારની અંદર તો ડિગ્રીધારી કલાકારો છે. એટલે કોઈ કલાકારી બતાવવા માટે નથી આવ્યા, કે કોઈ કલાકારના વાઘાત ધારણ કરીને નથી આવ્યા, પણ આજ આ માના દીકરા બનીને આવ્યા છીએ. હા, આજ આ માના ખોળાને લાડ લડાવવા આવ્યા છીએ.
કવિ દુલાભાયા કાગની માનું જ્યારે મૃત્યુ થાય અને કવિ દુલાભાયા કાગ જે છે એ ભાવનગરના મહેમાન છે અને ત્યાં દુલાભાયા કાગને ખબર પડે છે કે આપના માતૃશ્રી ગુજરી ગયા છે. તાબડતોડ દુલાભાયો કાગ જે છે એ ઘરે પહોંચે. ઘરે જઈ અને એ જે માં જેનું મૃત્યુ થયું છે એ માના શબને દુલાભાયો કાગ પોતાના ખોળામાં મૂકે. એ માનું માથું પોતાના ખોળામાં લઈ અને એક પછી એક દુલાભાયા કાગે દુહા બોલ્યા છે કે મોઢે બોલું માં ત્યાં તો મને હાચે જ નાનપણ સાંભળે, પછી મોટપ કેરી મજા જોન કડવી લાગે કાગડા, મોટા કરી અને માં તે તારા ખોળેથી ખાતા કર્યા ફરી ખોળો ખૂંદવા કરને બાળક કાગડા. અરે ગિયા માંસ ગળે પણ જેની હાડે હેવાયા કરે, પણ જેની માતા જાય મરે એને કેમ વિહરીએ કાગડા. અને ભગવતો ભજતા તો માહેશ્વર આવીને મળે. ભગવતો ભજતા તો માહેશ્વર આવીને મળે. કોઈ પરમાત્માનો હારો ભક્ત હોય, કોઈ પરમાત્માનું હારું ભજન કરતો હોય, પરમાત્માની સાથે એક લીન થઈ ગયો હોય, એ કદાચ પોતાના ભજનથી પરમાત્માને આ પૃથ્વી ઉપર ધક્કો ખવડાવી શકે. પરમાત્માને એને દર્શન આપવા માટે આવવું પડે. ભગવતો ભજતા માહેશ્વર આવી અને મળે, પણ મળે ન એક માં એ તો કરોડો ઉપાય કાગડા. આ માં ફરીવાર ના મળે સાહેબ. અને મોતે નાડું માંડ્યું અને જમ જડાફા ખાય. મરણ પથારી ઉપર પડી હોય અને એમ કહેવાય કે જે જમ છે એ જીવને લેવા માટે આવ્યો હોય. જમ કે હું લઈ જાઉં, જીવ કે હું ન જાઉં, જમ કે હું લઈ જાઉં, જીવ કે હું ન જાઉં. બરોબર એ પરિસ્થિતિ હોય, મૃત્યુ શૈયા ઉપર પડી હોય. મોતે નાડું માંડ્યું અને જમ જડાફા ખાય, તોય જેને છોરુડાની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા. તોય છોરુડાઓની ચિંતા થતી હોય, એને એના બાળકોની ચિંતા થતી હોય. અને ધમણે શ્વાસ ધમાય ને ગટડામાં ઘોડા ગમે. શ્વાસોની ગણતરી શરૂ થઈ ગઈ હોય. આ છેલ્લો, આ છેલ્લો, આ છેલ્લો. આ જીવ જે છે એ ઘોડાની જેમ શરીરની અંદરથી બહાર નીકળવા માટે કૂદકા મારતો હોય. હમણાં નીકળી જાઓ, હમણાં નીકળી જાઓ. ધમણે શ્વાસ ધમાય અને ગટડામાં ઘોડા ગમે, તોય જેને છોરુડાની ચિંતા થાય એને કેમ વિહરીએ કાગડા. તોય એ મૃત્યુ શૈયા ઉપર પડી માં એના મગજનો કદાચ એક્સરે આપણે કાઢી શકીએ, એના મગજનો ફોટો પાડીએ ને તો એના મનમાં એના દીકરાઓ જ હોય, એનો પરિવાર જ હોય. મરણની પથારી ઉપર પડી જે પોતાના દીકરાઓની માટે માનતાઓ માનતી હોય, જે પોતાના દીકરાઓની માટે બાધાઓ લેતી હોય, એ માને કેમ વિહરી શકીએ. અને આપણે તો એ મલકમાં જીવીએ છીએ સાહેબ. આપણા ઘરની બહાર એક સારું ઝાડવું ઉગ્યું હોય ને, એક સારું ઝાડ ઘરની બહાર હોય અને 10-15 વર્ષ એ ઝાડે કદાચ આપણને છાંયડો આપ્યો હોય, એ છાંયડાનો આપણે અનુભવ કર્યો હોય. કોઈક દિવસ કોઈ કારણોસર એ ઝાડ જો કદાચ કપાઈ જાય ને, બીજા દિવસે ઉઠીએ ને એ ઝાડ આપણને યાદ આવે. ઝાડની પણ આપણને યાદ આવે. અરે વડનગર થી બસની અંદર બેઠા હોય અને કદાચ ગાંધીનગર સુધી જવાનું હોય, ગાંધીનગરની ટિકિટ લીધી હોય અને એમાં આપણી બાજુમાં કોઈ સારો માણસ આવીને બેસે, કોઈ સારો ભાઈ આવીને બેસે કે કોઈ સારી બેન આવીને બેસે અને ગોઝારિયાનું કે વિસનગરનું પાટિયું આવે અને એ ભાઈ કે બેન ઉતરી જાય ને, બસમાં બાજુમાં બેઠો હોય, 2-4 મિનિટનો એની સાથે વાતનો સંબંધ થયો હોય અને એ માણસ નીચે ઉતરી જાય તો એના બસમાંથી નીચે ઉતરવાનું દુઃખ પણ આપણને થાય. આપણને એમ થાય કે થોડુંક વધારે કદાચ ગાંધીનગર સુધી, હવે કેટલું દૂર હતું ગાંધીનગર, થોડી વાર બેઠા હોય અને માણસ સારો હોય તો ઘરે આવ્યા પછી પણ આપણે એ પેસેન્જરને યાદ કરતા હોય.
કે આજે બાજુમાં બહુ હારા ભાઈ આવ્યા હતા કે સારા બેન આવ્યા હતા. એક નાનકડી બસની મુસાફરીની અંદરથી કોઈ માણસ આપણો સાથ આપી અને ઉતરી જાય, એ માણસની પણ આપણને યાદ આવતી હોય તો જ્યારે આ જિંદગીની મુસાફરીમાંથી એક માં હેઠી ઉતરી જાય, એ માને કેમ કરીને ભૂલી શકીએ? ઘણી એ વાતો કરવી છે. અને આ પાત્ર એવું છે ને સાહેબ, રાતોની રાતો આ પાત્ર માટે ટૂંકી પડે, પણ જેવું મને કહેવામાં આવ્યું છે, તમે જ્યાં સુધી જાગશો ત્યાં સુધી અમારે તો જાગવાનું જ છે. હા, તમે જ્યાં સુધી બેઠા હશો ત્યાં સુધી અમે અહીંયા તૈયાર જ છીએ. પણ માઢીથી પધારે ભાઈ શ્રી મુકેશભાઈ પંડ્યા આ સમાજનું ઘરેણું, અને ખાલી ભજન ગાય છે એટલું જ નહીં, પણ ભજન કરે પણ છે. જેના સંસ્કારોની અંદર ભજન પડ્યું છે, એવા ભાઈ શ્રી મુકેશભાઈ પંડ્યાને વિનંતી કરું આવી અને આગળનો દોર હાચવે. ભાઈ શ્રી મુકેશભાઈ પંડ્યા.